તો આજે ભાખરી બનાવીશું. ભાખરી બનાવવા માટે 2 ચમચા ભાખરીનો લોટ લેવાનો. હું ઇન્ડિયન સ્ટોરમાંથી લાવું છું, દીપ બ્રાન્ડનો, પણ કોઈ પણ ભાખરીનો લોટ ચાલે, થોડો કરકરો હોય ને એવો. પછી એમાં 1 ચમચી સોલ્ટ અને ઓઇલ. ભાખરીમાં ઓઇલ થોડું વધારે જાય એટલે હું આખી ચમચી ભરીને નાખી દઈશ. અને હવે આને મિક્સ કરવાનું. ઓઇલ આખા લોટમાં મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આવી રીતે. જો આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ આવી રીતે. અને હવે એમાં પાણી નાખીશું. ભાખરીનો લોટ રોટલી કરતાં થોડો કડક હોય એટલે આપણે બહુ પાણી નહીં નાખીએ, પણ બહુ ઢીલો પણ ના હોય. આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ, થોડો કડક. ઓકે, તો આ માટીની તવી મેં થોડી ગરમ કરી લીધી છે અને હવે આપણે એક સાઈડ ચોળવીશું. ઓકે, હવે 1 મિનિટ થઈ ગઈ છે. એવું લાગે છે કે આ સાઈડ થોડી કૂક થઈ ગઈ છે, તો હવે આપણે એમને ફ્લિપ કરી દઈશું. અને આ સાઈડ પર આપણે વધારે કૂક થવા દઈશું, એકદમ કડક થાય ને ત્યાં સુધી. જો પહેલી સાઈડ આપણે ફટાફટ લઈ લીધી, દેખાય છે આ બધું થોડું કાચું છે. ધેટ્સ હાઉ ઇટ ઇઝ સપોઝ ટુ બી. હવે આપણે ચેક કરી લઈએ. જો થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ને ભાખરી, એટલે હવે આપણે ભાખરીને ફ્લિપ કરી દઈશું અને ગેસને થોડો ફાસ્ટ કરી દઈશું. જો આખી ભાખરી ફૂલી રહી છે અત્યારે. જો આખી ગોળ ફૂલી, રાઈટ. જો આપણી ભાખરી રેડી છે. હવે એના પર ઘી લગાવીશું.